બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા ગામે લુણિયાસર રોડ પર આવેલા શ્રી ઈંટવાઈ નાળુ જૂના તળાવ રમતારામ બાપજીની જગ્યા આવેલી છે. હાલ આ મંદિર નિર્માણ પામી રહ્યું છે. તારીખ 30/11/2024ના રોજ ભજન સંધ્યા અને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત નેનાવા ગ્રામજનો હાજર રહ્યા હતા. બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા. મને આમાં ઇતિહાસ જાણવાની ઈચ્છા થઈ છે અને ગુજરાત ક્રાઇમ ન્યૂઝના બનાસકાંઠા ચીફ બ્યુરો રમેશ ત્રિવેદી પ્રતિનિધિ અમની મુલાકાતે આપણું નામ શું છે? ઇતિહાસ વિશે પહેલાં જણાવશો? રમતારામ બાપુ હતા, ત્યાંના વાકી હતા અને ત્યાંના છે અને નેનાવામાં કઈ સાલે આવે એ સંપૂર્ણ ઇતિહાસમાં જણાવશો? એમનું મુખ્ય નામ શું હતું પેલું અને પોતાની અટક? બ્રાહ્મણ છે, બ્રાહ્મણ પુરી છે, બરાબર. અને આ જે પોતે સંન્યાસી થયા કઈ રીતે ત્યાં પોતાને ભગવાનનો આ રસ્તો કઈ રીતે મળ્યો? અને અમારે પણ અહીંયા કીર્તિ મહારાજ બેઠા છે નેનાવાના શાસ્ત્રી એમની પણ થોડી મુલાકાત લીધી. કીર્તિભાઈ, આ ક્યાં સ્થળ આવેલું છે? આવેલું છે કાંકરિયા. અને કાંકરિયા તળાવની પાસે જૂનો ખેડૂત હનુમાનજીનું મંદિર બાબા ત્યાં આ જગ્યા આવેલી છે. અંદાજે કેટલા વર્ષથી થઈ? 15 આ બીજા અંકલ છે એમની મુલાકાત લીધું. આપનું નામ? બીજા છે કાપુસરી. આપનું નામ? રામજીભાઈ છે, મારું ભરતવાણા ગામ છે. છેલ્લા 12 વર્ષથી મારા ગુરુ 12 વર્ષ એના વાયા ત્યારથી આવું. પહેલાં તો આ ગામ સુધી ઠંડો હતા એ ટાઈમે તો એમને મને ખ્યાલ નથી. 12 વર્ષની પ્રતિષ્ઠા કરી. અને અંદાજે આજે જે દેવલોક પામ્યા કેટલા વર્ષથી આજે? આ ત્રીજી પુણ્ય થઈ ને? આ ત્રીજી પુણ્ય આ ત્રીજી વર્ષની પુણ્યતિથિ છે. જ્યારે આપણે એમની સમાધિના પણ દર્શન કરાવીશું. ચલો કેમેરામેન. આ એમની ચાલુ કરતો આ એમની જે સમાધિ છે તેથી એમનું જે બાકીને અહીંયા જે અંતિમ સંસ્કાર આપ્યો હતો આ એમની જગ્યા છે, બરાબર. જ્યારે આપણે લાઈવ દેખાડશું આ એમની જે બાપજીના અગ્નિ સંસ્કાર કર્યા હતા એ જગ્યા છે. એમના પણ આપણે દર્શન કર્યા. એમની બીજી જે મઢી છે એમના પણ દર્શન કરીશું. ચલો કેમેરામેન ભાઈ. જરા એમના પણ દર્શન કરીશું. ગુરુ મહારાજના આ એમની મેન રૂમ હતી. અને એવું સાંભળવામાં આવ્યું છે કે 2018 આજુબાજુ પાણીનું પૂર આવ્યું એટલે ગુરુ મહારાજ અહીંયા ઉપર રહ્યા હતા ખિસકોલીને 2 સાથે. અને બહુ ઓલિયો પુરુષ છે અને એમની આજ સુધી ભક્તિમાં જ પોતે લીન રહ્યા છે એવું ગામજનોનું કહેવું છે, નેનાવા ગામજનોનું.